વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું હિન્દી જોવાનું છે. ધોરણ 9માં 8મો પાઠ છે ગુલમર્ગ કી ખિડકી સે એક રાત. गुलमर्ग की खिड़की से एक रात. उसके लेखक है मोहन राकेश. तो पहले हम लेखक के बारे में देखें तो उसका जन्म सन 1925 ईस्वी सन, निधन सन 1972 में. मोहन राकेश का जन्म जालंधर जो पंजाब में है उसमें हुआ था. इनके पिता व्यवसाय से वकील थे, परंतु उनकी साहित्य में बहुत रुचि थी. अतः राकेश को बचपन से ही घर में पर्याप्त साहित्यिक वातावरण प्राप्त हुआ. इन्होंने हिंदी तथा संस्कृत में एमए तक शिक्षा प्राप्त की और तत्पश्चात DAV कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया. कुछ समय तक इन्होंने सारिका कहानी पत्रिका का सफल संपादन किया और बाद में स्वतंत्र लेखन करते रहे. कहानी लेखन के साथ साथ इन्होंने उपन्यास और नाटक भी लिखे थे. इनकी प्रमुख रचनाओं में इंसान के खंडहर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह तथा अंधेरे बंद कमरे, न आने वाला कल प्रसिद्ध उपन्यास है. आषाढ़ का एक दिन, आधे अधूरे तथा लहरों के राजहंस इनके प्रसिद्ध नाटक है. मोहन राकेश मूलतः एक सफल कहानीकार तथा नाट्यकार है. अब हम पाठ के शीर्षक के बारे में देखें तो आप सोचते होंगे कि गुलमर्ग क्या है. एक खिड़की की तो हमें पता है कि हम गुजराती में खिड़की एटले बारी कहीए छीए. तो आ गुलमर्ग है ए काश्मीरनो एक विस्तार है. આપણે જાણીએ છીએ કે કાશ્મીરનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ એટલે ખૂબ સરસ છે. ત્યાં હરિયાળા પહાડો છે, બર્ફીલા પહાડો છે, ચારે બાજુ સરસ મજાના ઝરણાઓ વહે છે, સરસ મજાના એમ કે સરોવરો છે. એ સરોવરોની વચ્ચે પણ સરસ મજાના એમ કે હાઉસબોટ બાંધીને લોકો રહેતા હોય છે અને ઘણા બધા લોકો ત્યાં ફરવા જતા હોય છે આવા સરસ મજાના એમ કે હરિયાળા અને બર્ફીલા પહાડો જોવા માટે. તો આ ગુલમર્ગ છે એક સરસ મજાનો એમ કે એક વિસ્તાર છે કાશ્મીરનો અને એ કાશ્મીરના વિસ્તારમાં લેખક ફરવા માટે ગયા હતા. આમ તો ઘણીવાર એ ગયા હતા, પણ આ વખતે એ ગયા ત્યારે એણે એક જે દૃશ્ય જોયું એ દૃશ્ય જોઈ અને એ ખૂબ પ્રફુલ્લિત થાય છે, ખૂબ આનંદિત થાય છે. એટલે પોતાની હોટલમાં એ પોતે રોકાણા હતા. એ હોટલની બારીમાંથી જોવે છે તો એમ સરસ મજાનું એક એમ કે વાદળું વરસતું એના તરફ આવી રહ્યું હતું અને પવન સાથે. તો લેખકને પણ એમ થાય છે કે હું આ વાદળામાં ભીંજાઉં. આ સરસ મજાનું વાદળું વરસે છે તો એના તરફ આવી રહ્યું હતું વાજળી. તો એમાં એને ભીંજાવાનું મન થાય છે, પણ એના તરફ આવતા એ વાદળી વરસી ગઈ. એટલે કે એ વરસાદનું ઝાપટું છે એ લેખક સુધી પહોંચી શક્યું નહીં અને આ દ્રશ્ય એણે એ ગુલમર્ગની આ હોટલની બારીમાંથી જોયું અને એ જોતા જ રહી ગયા કે આવું સરસ મજાનું દ્રશ્ય તો મેં ક્યારેય જોયું નથી. આવા ઘણા બધા દ્રશ્યો આપણે જોઈએ પ્રાકૃતિક સૌંદર્યના, તો આપણને એમ થાય કે ઓહો આ દ્રશ્ય તો કેટલું સરસ છે, એમાં તો આપણે ક્યારેય જોયું જ નથી આવું. એવો તે અનેરો આનંદ આપણને દરિયા કિનારે છે, જંગલોમાં ફરવા માટે જઈએ તો થતો હોય છે. તો એવો આનંદ અહીંયા લેખકને થયો અને એ વાદળીમાં એને ભીંજાવાનું ખૂબ મન હતું, પણ એ ભીંજાઈ શક્યા નહીં અને એ વાદળું છે ત્યાં વરસી ગયું. તો આ હરિયાળા પ્રદેશો છે, બર્ફીલા પ્રદેશો છે, ડુંગરાળ પ્રદેશો હોય, હિલ સ્ટેશન હોય તો એમાં ગમે ત્યારે તમે જુઓ તો બરફની વર્ષા થાય. વાતાવરણ ઘડીકમાં ખુલ્લું થઈ જાય, ઘડીકમાં સૂર્ય છે એ જેમ આપણે ચોમાસામાં જોઈએ વાતાવરણ કેવું થતું હોય છે કે થોડીક વાર થાય ત્યાં
એમ કે ફૂલ તડકો હોય, પછી થોડીક વાર થાય ત્યાં તો વાદળું ચડી આવે આકાશમાં અને વાદળું સરસ મજાનું વરસી જતું હોય છે. તો ત્યાં તો 12 મહિના આવો વરસાદ પડતો હોય છે. શિયાળો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય ત્યારે પણ આ બરફનો વર્ષા પણ થતો હોય અને વરસાદ થતો હોય અને આવી રીતે એમ વરસાદનું ઝાપટું પણ આવી જતું હોય છે. તો એણે એ દૃશ્ય જોયું અને એ દૃશ્યને એ જોતા જ રહી ગયા અને એ વાતાવરણ ત્યાંનું ખૂબ સારું છે. એને જોતાં જોતાં खूब आनंदित થાય છે, आनंदमग्न बनी जाए છે. अब हम पाठ के बारे में देखें तो लेखक कहते हैं कि कुछ जगहें होती है जिन्हें आँख एक बार देखती है तो चौंक उठती है, फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाती है. गुलमर्ग ऐसी जगह नहीं है. એટલે કે કોઈ વિસ્તારને આપણે જોઈએ તો એ વિસ્તારને આપણે જોઈ લીધો અને આપણને ખૂબ નવાઈ લાગે કે ઓહો, આ દૃશ્ય તો મેં ક્યારેય જોયું જ નથી અને આપણું મન આનંદિત થઈ ઉઠે છે. પણ પછી ધીમે ધીમે હવે એ દૃશ્યને આપણે રોજ જોઈએ છીએ એટલે આપણને હવે કાંઈ એમાં નવીનતા લાગતી નથી. પણ લેખક કહે છે કે ગુલમર્ગ છે એ આવી જગ્યા નથી. એને તો વારંવાર જોઈએ તો નવા નવા રૂપ એના જોવા મળે છે અને આપણને વારંવાર જોવાનું મન પણ થતું હોય છે. એટલે ગુલમર્ગ છે એ આવી જગ્યા નથી, પણ ગુલમર્ગ છે એ તો ખૂબ સરસ એમ કે प्राकृतिक सौंदर्यनी जगह है. आगे लेखक कहते हैं कि मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा. एक खुला सपाट मैदान, यानी कि गुलमर्ग है वह क्या है, एक खुला सपाट मैदान है, देवदारों के घने झुरमुट और बस. तब मैं घंटे भर में सारा गुलमर्ग देख आया था. जब पहली बार उसने यह गुलमर्ग देखा तो उसमें उसे कोई असाधारण नहीं लगा था. सब जैसा हो वैसा ही लगा था. खुला सपाट मैदान, देवदारों के वृक्ष, बस उतना ही उसने वहाँ पर देखा था और 1 घंटे में यह सारा विस्तार उसने देख लिया था. मगर बाद में महीनों वहाँ रहने पर एहसास हुआ कि पहली बार तो क्या, बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाया. उसे पूरा कभी देखा ही नहीं जा सकता. शायद यही कारण है कि गुलमर्ग में रहकर यहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है. એટલે કે મહિના સુધી એ ત્યાં રહ્યા અને પછી એને એવો અહેસાસ થાય છે કે આ ગુલમર્ગ પ્રત્યે એમ કે એની આત્મીયતા છે વધારે ને વધારે બંધાતી જાય છે અને તેને લાગવા માંડે છે કે તેઓ પણ ત્યાંના સપાટ મેદાનનો જ એક ભાગ છે. ત્યાંના પ્રાકૃતિક દૃશ્યો છે, જાણે કે એ બધા દૃશ્યો લેખકમાં પોતાનામાં એમ કે સમાયેલા હોય એવું એને લાગે છે. कांपती तितलियों, उठते बादलों और बर्फ से चमकीली पहाड़ों की तरह. એટલે કે તિતલિયા એટલે કે સરસ મજાના એમ કે ત્યાં ભમરાઓ એમ કે ગુંજારવ કરતા હોય તો એ એને દેખાય છે. સરસ મજાના વાદળો અને બરફથી એમ કે ઢંકાયેલી આ બધી એ પહાડો એટલે કે बर्फથી છવાયેલા બધા પહાડો એને જાણે કે પોતાનો જ એક ભાગ હોય એવા એને દેખાય છે. दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है उसे अपने में समाया सा लगता है. सूर्योदय और सूर्यास्त दोनों संध्याए घना कोहरा. એટલે કે સૂર્યોદય ને સૂર્યાસ્તનો ત્યાંનું એ આ દૃશ્ય છે એ જોઈ અને એ મુક્ત થઈ જાય છે. એને એ બધા વિસ્તારો જોવા ખૂબ ગમે છે અને એ વિસ્તારને એ જોતા જ જાય છે. એટલે કે કોહરા એટલે કે ધૂપ છાવ, એટલે કે થોડીક વારમાં એમ કે વાદળો આવે, થોડીક વારમાં વાદળો જતા રહે અને એ સરસ મજાનો ત્યાં એ બધા દ્રશ્યો એ જોવે છે. પેલી ધૂપ સબ કુછ એટલે કે સરસ મજાની કે પીળો તડકો, ધૂપ એટલે તડકો, હિન્દીમાં ધૂપ કહેવાય અને
सरस मजानो के ये वातावरण ये जोवे छे। इसलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है अपने से ही बिछोड़ने का। એટલે કે આ પ્રાકૃતિક સૌંદર્ય છે એ પ્રાકૃતિક સૌંદર્યમાં એટલા બધા એ મુગ્ધ થઈ જાય છે કે એનો જ જીવનનો એક ભાગ હોય એવું એને લાગે છે। એટલે એવું લાગે કે એનાથી આપણે એમ કે દૂર જઈએ તો જાણે કે વ્યક્તિ પોતાનાથી દૂર જતો હોય એવું એને થતું હોય છે। अपने उस रूप से जो कि इतना परिचित होते हुए वे सदा अपरिचित बना रह जाता है। એટલે કે પોતાનું એવું રૂપ કે હંમેશા એનાથી પરિચિત છે છતાં પણ એ અપરિચિત થઈ જતા હોય એવું એને લાગે છે। गुलमर्ग के शाम के बारे में लेखक कहते हैं कि गुलमर्ग में सपने फूल बनकर उगते हैं, हरियाली के आर पार, लाल लाल छतों के ऊपर, आकाश में। आँखों मुग्ध होकर उसे देखती रहती है और फूलों में नए नए रंग भर जाते हैं, वातावरण में नई नई कोंपलें फूट आती है। એટલે કે આપણા સપનાઓ હોય છે જાણે કે ફૂલ બનીને ઉગે છે સરસ મજાના હરિયાળા આ વાતાવરણની આરપાર, લાલ લાલ એમ કે છત ઉપર સરસ મજાના આકાશમાં આપણા સપનાઓ એમ કે ગુલાબ બની અને જાણે કે ખીલી ઉઠે છે અને આંખ છે એ મુગ્ધ બની અને એને જોતી જ રહે છે। ફૂલોમાં પણ નવા નવા રંગ જોવા મળે છે અને વાતાવરણમાં પણ નવી નવી કુંપણો ફૂટે છે। हर क्षण एक नए अनुभव, नए रोमांच की सृष्टि होती है। એટલે કે દરેક ક્ષણે એક નવો અનુભવ આપણને મળે છે, એક નવો રોમાંચ આપણને થાય છે અને આ રોમાંચ એ એટલે કે આપણા રૂંવાડાને ઊભા કરી દે, આપણને આનંદિત કરી દે એવો જે અનુભવ થતો હોય એને રોમાંચ કહેવાય। તો એ સરસ મજાનો રોમાંચ આપણને થાય છે। बादलों के पोटियों के नीचे लोग पोटी को એટલે કે બરામદા, બરામદા એટલે કે જાણે કે ગુજરાતીમાં ઓસરી કહેવાય। તો પોટીઓ કે નીચે લોग बाहें फैलाए घास पर बैठे हैं। એટલે કે વાદળોની નીચે કે ખુલ્લું કે મેદાન છે તો ત્યાં લોકો પોતાના હાથ ફેલાવીને બેઠા છે ઘાસ ઉપર। दूर दूर तक सैलानियों की पंक्तियाँ घोड़े दौड़ाती नजर आती है। એટલે કે અહીંયા બીજા એમ કે લોકો પણ ફરવા માટે આવ્યા છે અને એ બધા એમ કે ઘોડે સવારી કરતા હતા। કોઈ આ ખુલ્લા મેદાનમાં એમ કે સરસ મજાનું આકાશ દેખાતું તો એની નીચે બેઠા હતા। रंगों के कुछ बिंदु हरियाली के पट पर जहाँ तहाँ छिटके है। એટલે કે હરિયાળા સરસ મજાના રંગ છે એ મેદાન ઉપર જ્યાં જો ત્યાં એમ કે છાંટવામાં આવ્યા હોય એવા દેખાય છે। सहसा प्रकाश से नन्ही नन्ही पारदर्शक बूंदे पड़ने लगती है। रंगीन बिंदुओं का पूरा विस्तार एक बार सिहर जाता है। એટલે કે આ સરસ મજાના એમ કે હરિયાળા મેદાનમાં સરસ મજાના એમ કે નાના નાના ટીપાઓ પણ પડે છે અને એ પાછા એમ કે ધરતી ઉપર પડી અને પાછા એ લુપ્ત પણ થઈ જાય છે। हरियाली का सपना कुहा से फूल में बदल जाता है। कुहासा એટલે કોહરા। તો એ ફૂલ છે હરિયાળીનું એ જાણે કે ધીમે ધીમે કે ધૂપ છાવ જેવું થઈ જાય છે, ઝાકળ જેવું થઈ જાય છે, ઝાકળમાં જાણે કે ફેરવાઈ જાય છે। मैदान सुरमई आभा ओढ़ लेता है। એટલે કે ધીમે ધીમે જાણે કે અંધકાર फैलाय छे। अब चारों तरफ धुंध ही धुंध है। એટલે કે ચારેય બાજુ આમ ધૂંધળું ધૂંધળું વાતાવરણ દેખાય છે। આપણે જેને મૃગજળ જેવું કહીએ અથવા તો એમ કે ઝાકળ પડ્યો હોય ખૂબ તો ઝાકળમાં આપણને દૂરના દૃશ્યો છે અથવા તો નજીકના છે એમ બહુ સ્પષ્ટ દેખાતા નથી। એમાં આ ચારો તરફ ઝાકળ પડ્યો છે એટલે બધું એમ કે ધૂંધળું ધૂંધળું દેખાય છે, ચોખ્ખું દેખાતું નથી। એટલે કે ત્યાં પગથી ચાલવા માટેના જે સરસ મજાના નાના નાના રસ્તાઓ છે એ પણ એમ કે જાણે કે અત્યારે દેખાતા બંધ થઈ ગયા છે। जब तक बादल बरसेगा बाहें फैली रहेगी ऐसे ही कोमल, विस्मृत और
નિગાઢ, એટલે કે જ્યાં સુધીમાં એમ કે આ વાદળ વરસશે ત્યાં સુધીમાં એમ કે એ આ બધાના હાથ છે એ ફેલાયેલા રહેશે કે વાદળ વરસે અને આપણે એ વરસાદમાં કે ભીંજાવાનો આનંદ લઈએ. સૂરજ ચમકેગા તો ફૂલ મેં સે નયા સપના જન્મેગા, એટલે કે સૂરજ છે એ આપણે જાણીએ છીએ કે રાત્રે બધું એમ કે શાંત થઈ જાય, પણ સવારમાં એમ કે જેવો સૂર્ય ઉગે એટલે શું થાય તો કે સૂર્ય ઉગે એટલે ફૂલ પણ સરસ મજાના ખીલી ઉઠતા હોય છે અને વૃક્ષો પણ એમ કે તાજગી અનુભવતા હોય એવો અનુભવ આપણને થતો હોય છે. आकाश में बादलों के नन्हे नन्हे द्वीप इधर उधर भटकते फिरेंगे, એટલે કે આકાશમાં આ વાદળો છે એના નાના નાના દ્વીપ એટલે ટાપુ થાય, એટલે ટાપુ એટલે કે નાનો એવો ટાપુ એમ, એટલે પર્વત જેવું એમ, સમુદ્રની વચ્ચે જે પહાડ હોય નાનો એવો એને દ્વીપ કહેવાય. તો એ નાના નાના જાણે કે દ્વીપ છે એ પણ આકાશમાં ભટકી રહ્યા છે. ભેડો ઓર બકરીઓ કે રેવડ પગદંડીઓ પર ટંક જાએંગે, એટલે કે ધીમે ધીમે આ ઘેટાં અને બકરાઓ આ રસ્તા ઉપર ચાલતા હતા તો એના પગના નિશાન પણ પડી જશે. દિન તબ રાત કી પ્રતીક્ષા કરતા સા પ્રતીત હોગા, એટલે કે હવે દિવસ ઉગે એટલે આખું વાતાવરણ પલટાઈ જાય છે અને હવે દિવસ પણ જાણે કે રાતની રાહ જોતો હોય એવી રીતે પસાર થતો જાય છે. રાત આएगी તો સબ કુછ ખામોશ હો જાएगा, એટલે કે રાત્રિ પડે એટલે આપણે જાણીએ છીએ કે આખું વાતાવરણ છે પ્રાકૃતિક તત્વો છે એ પણ રાત્રે એમ કે શાંત થઈ જતા હોય છે. એ બધું જાણે કે આખું વાતાવરણ સૂઈ જતું હોય એવો અહેસાસ થાય છે. મેદાન કી વ ખામોશી ભી, એટલે કે બધા ચૂપ થઈ જશે, મેદાન પણ ચૂપ થઈ જશે. જો દિન કે સમય ઇતની વાચાલ હો જાતી હૈ, એટલે કે દિવસે તમે જુઓ કે ખૂબ શોર બકોર થતો હોય છે, પણ જેવી રાત્રિ પડે એટલે બધું શાંત થઈ જાય અને દિવસ પડે એટલે બધું જાણે કે બોલતું ચાલતું હોય, વાચાળ એટલે કે બોલતું ચાલતું હોય એવું આપણને લાગે છે. अब कवि कहते हैं, लेखक कहते हैं उसका जो अविस्मरणीय उसे अनुभव हुआ उसके बारे में. तो एक रात लेखक अपने होटल की खिड़की में खड़े हुए थे. दूर सामने से एक बरसती घटा उसकी ओर बढ़ती आ रही थी, એટલે કે એ પોતાના હોટલના રૂમમાં એક બારી હતી, એ બારીમાંથી એ બહાર જોઈ રહ્યા હતા, ઊભા હતા ત્યાં પોતાના રૂમની બારી પાસે. ત્યાં દૂર સામેથી એક સરસ મજાનું વરસતું વાદળું એને દેખાય છે અને એ લેખક તરફ આવતો હતો. લેખક ચાહતા था कि वह घटा उस तक पहुँचकर उसे अपने में लपेट ले, એટલે કે આવું સરસ મજાનું વાદળું વરસતું હોય તો એને એમ થાય છે કે એ પોતાના તરફ આવે અને એમાં એ પણ એમ કે સમાઈ જાય, એમને જાણે કે ભેટી પડે એ વાદળું, વરસતું વાદળું. હવા તૂફાની थी और बादलों की गर्जना के साथ बिजली भी चमक रही थी, એટલે કે વીજળીના પણ કડાકા થતા હતા, ગર્જના થતી હતી, અવાજ આવતો હતો અને હવા પણ એમ કે શાંત નહોતી, હવામાં પણ એમ કે અવાજ આવતો હતો, તોફાની હવા હતી. એટલે કે આંધી સાથે જે વરસાદ આવે, તોફાન સાથે વરસાદ આવે એવું સરસ મજાનું એક દૃશ્ય ત્યાં એ જોવે છે. પોતાના તરફ એ વરસતું વાદળું આવતું હોય છે, એ જોઈ અને ખૂબ આનંદિત થઈ ઉઠે છે કે એનામાં આ એટલે કે આ વરસતા વરસાદમાં પોતે પણ સમાઈ જાય. હવે આપણે સરસ મજાનો એમ કે ઉનાળો કાઢ્યો હોય, એટલે કે સરસ એટલે થોડોક આપણને આકરો પડે ઉનાળો અને પછી વાદળો ઘેરાણા હોય બરાબરના અને ખૂબ ગરમી હોય તો આપણને એમ થાય કે આ વરસાદ વરસે એટલે આપણે આમાં ભીંજાવવું છે, નાહવું છે. હવે આપણે નાહવા માટેની બધી તૈયારી કરી લીધી હોય કે હમણાં ઘનઘોર ઘટા છવાણી છે એટલે વરસાદ તો આવ્યા વગર રહેવાનો જ નથી અને આપણે રાહ જોઈને બેઠા હોઈએ અને વરસાદ છે એ આવે નહીં તો આપણે કેવા નિરાશ થઈ જઈએ છીએ. એવું જ લેખકને પણ થાય છે કે વરસતી વરસાદની ઘટા હતી એના સુધી પહોંચી શકી નહીં અને ત્યાંને ત્યાં ઝાપટું વરસી ગયું એમ. તો लेखक बरसती घटा का आनंद लेना चाहता था लेकिन तूफान रुक गया
और लेखक की जो इच्छा है वह पूरी न हो पाई, वह अधूरे रह गई उसकी इच्छा। और लेखक कहते हैं कि आ मैं तुझ में समा जाना चाहता हूँ, लेकिन वह घटा है उस तक नहीं पहुँचती है और वहाँ पर ही वह जो कहर है वह टूट गया और लेखक है वह निराश हो जाते हैं, वह सब वहाँ पर रुक गया। लेखक कहते हैं कि गुलमर्ग का कोई ना कोई आकर्षण लोगों को यहाँ खींच लाता है, એટલે કે કંઈક ને કંઈક એવી વસ્તુ હોય ગુલમર્ગની, એનાથી લોકો એમ કે આકર્ષિત થતા હોય અને લોકો ત્યાં જતા હોય અને એ દૃશ્ય એની જોવાની મજા આવતી હોય। लोग केवल गोल्फ खेलने के लिए ही यहाँ नहीं आते, એટલે કે એક રમત છે ગોલ્ફ અને એ કે કેવી હોય તો કે હોકી જેવું એનું સાધન હોય અને દડો હોય, એ દડો છે એને આ હોકીના સાધન જેવું લાકડી હોય, એ લાકડીથી એ દડાને દૂર સુધી ફેંકવાનો અને જ્યાં એમ કે કોઈ ખાડા જેવું કર્યું હોય એમાં એ દડો જવો જોઈએ, તો એ રમત છે એ ગોલ્ફની રમત કહેવાય છે। તો લેખક કહે છે કે માત્ર એ લોકો અહીંયા એમ કે આ ગોલ્ફ રમવા માટે જ નથી આવતા, પણ અહીંના જે પ્રાકૃતિક દ્રશ્યો છે એને નિહાળવા માટે પણ લોકો અહીંયા આવતા હોય છે અને એનો આનંદ લેતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ વખતે તમને 5 પ્રશ્નો એવા પૂછવામાં આવશે કે જેમાં વિકલ્પ આપવામાં આવ્યા છે, જે સાચો વિકલ્પ હોય એ તમારે बतावानो छे। इसमें पहला प्रश्न है, पहली बार गुलमर्ग को देखने में लेखक को कितना समय लगा था? इसमें पहला ऑप्शन है ए 1 दिन, बी 1 सप्ताह, सी 1 घंटा और डी 1 महीना। दूसरा प्रश्न, परिचित होकर भी गुलमर्ग कैसा लगता है? इसमें ए पराया, बी अपरिचित, सी सुनसान और डी वीरान। तीसरा प्रश्न, गुलमर्ग में सपने क्या बनकर उगते हैं? इसमें ए कांटे, बी पौधे, सी बीज और डी फूल। चौथा प्रश्न, गुलमर्ग की कौन सी रात लेखक नहीं भूलेगा? इसमें ए ठंड से कांपने वाली, बी बर्फ़ बरसाने वाली, सी बरसती घटा वाली और डी तारों से चमकने वाली। अब 5वां प्रश्न, हरियाली का सपना किसके फूल में बदल जाता है? ए कुहासे के, बी गुलाब के, सी चंपा के और डी गेंदा के।